બધા એકદમ મજામાં જ છો ને? હું પણ એકદમ મજામાં છું. તો આજે હતું દશામાં છે આગળ ને જો આપણે દશામાં પધરાવા આવી ગયા છીએ તો ચાલો હવે છીએ આપણે દશામાં પધરાવા. જો આ છે આપણે સુંદરગઢની નદી અને લક્ષ્મી ઉપાડેલા છે દશામાં. બધે પધરાવા આવેલા છે. હજુ કામકાજ ચાલુ છે પધરાવાનું. અને જો કે આમ કે પબ્લિકનું પાછળ જાઓ આ તમે જોઈ શકો છો એમાં પાછળ પબ્લિક આવવાનું ચાલુ જ છે. પછી દશામાં આવેલા છે બેનને. આ બાજુ પધરાવે બધા. ઓલાને કહ્યું અંદર જાતો ને ડાયરેક્ટ કહે ઓલાને કહે ડાયરેક્ટ પત ચડાવવા માંડ્યો અહીંયા જાતો ને કહે. આ બાજુ બધા પધરાવે છે. આ બાજુ લક્ષ્મી આ બાજુ આપણે ડાયરેક્ટ આમ બહાર રહીને અંદર અહીંયા ક્યાં ઉતારવા માંડ્યો. હાલો દીવા કરવાના. હા લડ રહો તો ઉત્તર દીવાને એવું કરી નાખ. અહીંયા કટકો કરી નાખ. તો જો હવે દશામાની મૂર્તિ પધરાવવાની વિધિ ચાલે છે. જય બોલાવજે લક્ષ્મી દશામાને. બસ અહીંયા મૂક દે તો ચાલે. બસ 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 અહીંયા બોલો દશામાની જય. ચાલો આપણે મૂર્તિ પધરાવી દીધી છે. એમના ઘડીક જાર રાખજે એટલે બસ પાણી એમ કે ચાલુ છે ને એટલે મૂર્તિ આડી જ થઈ જાય છે. જો આ બાજુ બધું આ બાજુ આટલું નાલું ઊંચું છે. જો કાટલામાં અમારા આજુબાજુના બધા ગામડામાં લગભગ અહીંયા જ પધરાવા આવે કેમ કે નદી મોટી છે ઊંડી છે એટલે
મૂર્તિઓ બધી અંદર જ વહી જાય. જો કે આપણે અહીંયા મૂર્તિઓ અંદર વહી ગઈ છે અને ચુંદડી માતાજીની ઉપર રહી ગઈ છે. આ બાજુ બધા જો પધરાવે છે. જો કે અહીંયા પેલા ગામ હતું અને નદીના કારણે પછી જો આ બાજુ તમે જોઈ શકો છો અમારે આ બાજુ શમશાન છે બે. આ બાજુ જે થોડું અમથું દેખાય ને એ જૂનું છે, પછી નવું બનાવ્યું હતું આ બાજુ. અને પછી જો કે પાણીના કારણે પછી પાછું આ બાજુ ગામ હતું, આ બાજુથી ગામનું લઈ અને નવું ગામ બનાવી નાખ્યું, મતલબ નવું સુંદરગઢ. અને નદી એવી નદી છે મોટી. અને આ બાજુ અમારે કેદારનાથ પણ છે. આ નદી કેદારનાથે જાય. જો કે બધા પિતૃ પાવા આવે ને. શું કહેવા માગશો લક્ષ્મીબેન તમે? ચાલો હવે આપણે પધરા નાખીએ છીએ મૂર્તિમાં, પાછા આપણે જઈશું રિટર્ન ઘરે આવી. કેમ છો મિત્તલ? મજામાં? તારે રોહન? તો અમારા ભાઈને બધા હાલો હવે નીકળી છીએ અમે. ચાલો તો બધાને જય દશામાં. અને લક્ષ્મી હવે આગળથી બોલશે અને ઇન્ટ્રો દઈ દેશે એને. તો પપ્પાની નવું દોરો ને એવું આ કાને બાંધ્યું તે બધું પધરાવે છે હવે છોડી. ઓલી બાજુ કાકા જાય છે દોરા પધરા નહીં ખાને હવે જાય છે આપણે પાછા દશામાં પધરા નહીં ખા. અહીંયા માણસ જાજુ ઘણું બધું આવે છે માણા અહીંયા. તમે જોઈ શકો છો મારા ઘણું બધું ઠેઠમ ઠેઠ લગ્યું છે. હજી તો જો ઘણા બધા માણસ આવે છે અને જાય છે પધરાઈ. એકદમ ગુલાબી એ નથી ને વ્હાઈટ એ નથી, બે મિક્સમાં છે. ગુલાબી ને વ્હાઈટ બે મિક્સમાં. ચાલો ફટાફટ લક્ષ્મી સબસ્ક્રાઈબર ગુલાબ લઈ લઈશું. સોરી ગુલાબ નહીં, કમળ. મારી મિસ્ટેક થઈ ગઈ. તલાવની મોટી નદી છે લક્ષ્મી. હાલે તો હવે ઇન્ટ્રો દઈ દે. તો આવું હતું અમારા દશામાં પધરાવાનું અને થોડો અમથો બ્લોગ શૂટ કર્યો છે. તો ચાલુ હોય ઓકે, તમને અમારો બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખશો અને મળશું પાછા નવા બ્લોગની અંદર. આવજો, બાય બાય, જય માતાજી.